નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 10 ની અંદર સંસ્કૃત વિષયમાં જે જુદા જુદા વિડીયોઝ જોઈએ છીએ, જેમાં આજે આપણે સંસ્કૃત વિષયમાં પાંચમો જે વિભાગ 1 થી 6 ની અંદર પાંચમો વિભાગ આવે છે, સ્વાધ્યાય પોથીમાં સમાસ પરિચય, એના વિશેની માહિતી મેળવશું. ઘણા બધા વિડીયો સંસ્કૃતના પણ મુકાઈ ગયા છે, જુદા જુદા વિષયના પણ મુકાઈ ગયા છે. ન જોઈએ તો જોઈ લેજો. અને પરીક્ષાની તમે તૈયારી પણ એનાથી કરી શકશો. અને ઘણા બધા પ્રશ્નો પૂછાય પણ છે. તો સમાસને લગતા પ્રશ્નોની શરૂઆત કરીએ, જેમાં પહેલો પ્રશ્ન છે અધોદત્તાનામ પદાનામ સમાસ પ્રકાર લિખતો. આપેલા જે શબ્દો છે એનો સમાસ ઓળખાવાનો છે, જેમાં પહેલું છે શિલાલિખિતમ, તો એ છે સપ્તમી તત્પુરુષ સમાસ. બીજું છે નીતિ નિપુણા, એ છે સપ્તમી તત્પુરુષ સમાસ. ત્રીજું છે પ્રત્યુત્પન્નમતિ, એ છે બહુવ્રીહી સમાસ. ચોથું છે લબ્ધ વિજયા, એ છે બહુવ્રીહી સમાસ. પાંચમું છે પ્રકૃતિ નિર્મિતા, એ છે તૃતીય તત્પુરુષ સમાસ. છઠ્ઠું છે અધિગત તત્વ, એ છે બહુવ્રીહી સમાસ. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, ક વિભાગમ ખ વિભાગેન સ સંયોજ્યત છયત. એટલે કે ક વિભાગની સામે ખ વિભાગ છે, એમાં તમારે જો સમાસ છે એ ઓળખાવાનો છે અને જોડતું જવાનું છે. તો પેલું છે ભગ્ન દંતા, તો એ છે બહુવ્રીહી સમાસ. તો પેલામાં ચોથું આવશે ભગ્ન દંતા બહુવ્રીહી સમાસ. પેલામાં બીજું આવશે પુરુષ વાળું. બીજું છે પ્રાપ્ત બુદ્ધિ, એમાં બહુવ્રીહી સમાસ આવશે સ્ત્રી વાળું, ચોથું. ત્રીજું છે પરિવાર જન, એ છે ષષ્ઠી તત્પુરુષ, એ ત્રીજું આવશે. ચોથું છે ભય ક્રોધો, એ છે ઇતરેતર દ્વંદ્વ સમાસ. ઇતરેતર દ્વંદ્વ સમાસ ક્યાં છે? પહેલો, બરાબર. ચોથાની અંદર પહેલું ઇતરેતર દ્વંદ્વ સમાસ. પાંચમું મહાવૃક્ષ, એ છે કર્મધારય સમાસ, એ પાંચમું આવશે. તો આ અલગ અલગ પ્રશ્નોના જવાબો. વિડીયો ગમ્યો તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી ન જોયેલા વિડીયો જોઈ લેજો અને પરીક્ષાની તૈયારી કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.